હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. અત્યારે આ લસણનો ઘેરો જોવો તમે, એટલો મસ્ત ઊભો છે. શું કામ સારો ઊભો છે કે આની અંદર પાયામાં ક્રિનોક્સ મમરી ગઈ છે, માઇકો રાજાઈ ગયું છે, પ્લસ સારા ન્યુટ્રન્સ નાખ્યા છે. એના હિસાબે આ લસણ અત્યારે 20-22 દિવસનું લસણ થયું. આખું પડું ભરાઈ ગયું. આ પાળાની અંદર પણ ઉગાવો જોઈ ગયો હતો, અને આવો પાળામાં ઉગાવો થવો જોઈએ. લસણ પાળામાં જવું જોઈએ. વધુમાં વધુ લસણ પાળાની અંદર વધુમાં વધુ બેહતું હોય તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને જ્યારે વાવેતર થતું હોય ત્યારે પાળામાં વધુ લસણ જાય, પાળામાં વધુ બીજ જાય, એનું ધ્યાન રાખવું જોઈએ. અત્યારે આ લસણ ખાલી 22 દિવસની અંદર આખું પડું ભરાઈ ગયું છે. એટલું મસ્ત છે, કારણ કે આની અંદર ગ્રીનોક્સની મમરી નાખેલી છે, માઇકોરાજા નાખેલું છે, પ્લસ સારા ન્યુટ્રન્સ નાખેલા છે, જેના હિસાબે મૂળમાં કોઈ જાતની રોગ ન લાગે, સારામાં સારું રિઝલ્ટ આવે. આવી વસ્તુને ધ્યાનમાં રાખીને આ લસણનું વાવેતર કર્યું છે. તો તમે પણ લસણ વાવવાના હોય તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરજો. સારામાં સારું રિઝલ્ટ આવશે, સારામાં સારો ઉગાવો આવશે અને સારામાં સારું કામ થશે. પાયો મજબૂત કરવો પડે. પાયામાં તમે સીધા દટાળ લઈને વાવી દો અને કંઈ કરો નહીં તો પછી ગમે એટલા દોડશો તો પણ આવું રિઝલ્ટ નહીં આવે. આ લસણ પાકે ત્યાં લગી આની તાકાત આવીને આવી રહેશે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરજો. આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય લસણ વિશે અથવા ઉગાવા વિશે અથવા તો સારા માઇક્રોન્યુટ્રન્સ વિશે તો મારો નંબર છે 97 237 74 451. અસ્તુ. જય ભારત.